لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. આજનો દિવસ, આ રાત આપણા માટે સૌથી ગમગીન રાત છે. આપણે દરેક ઇમામોની શહાદત મનાવીએ છીએ, પરંતુ જે નવમા ઇમામની શહાદતની જ્યારે વાત આવે છે ત્યારે આપણા સર્વોના દિલ પીગળી જાય છે. કારણ કે આજે આપણે જેનું માતમ કરવા બેઠા છીએ એ શખ્સિયત એક જવાન શખ્સિયત છે. અને જ્યારે કોઈ જવાનનો દાગ આપણે સાંભળીએ છીએ ત્યારે સર્વેના દિલ પીગળી જાય છે. કારણ કે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામની ઉંમર અગર આપણે જોવા જઈએ તો ફક્ત 25 વર્ષ છે. 25 વર્ષ એટલે કે એક જવાન. એમના પિતા ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ અને માતા ખૈઝરાન અથવા સબીકા ખાતુન કહેવામાં આવે છે. ઇમામની ઉંમર જે છે એ ફક્ત 25 વર્ષ હતી. જ્યારે ઇમામ 9 વર્ષના થયા ત્યાં બાપનો સાયો ઇમામે રઝા અલૈહિસ્સલામની શહાદત વાગે થઈ ગઈ કમસીનીમાં. અને ત્યારથી જ ઇમામતનો ઓહદો ઇમામ સંભાળે છે. જ્યારે આ ઇમામતનો ઓહદો સંભાળે છે ત્યારે ઇમામની ઉંમર 9 વર્ષ છે. એટલે કે હજી નાબાલિગ છે. એમ શરઈ રિયાત બાલિગ પણ નથી થયા. અને આજ સુધી આ પહેલા એવું ક્યારેય નથી બન્યું કે 9 વર્ષના કોઈ ઇમામ હોય. પહેલા સૌથી ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ સાથે, અને બીજું આપણા જમાનાના ઇમામ સાથે કે જેમની ઉંમર 5 વર્ષ નથી. ખેર, ઇમામ 9 વર્ષથી લઈ 17 વર્ષ સુધી, આ 17 વર્ષ ઇમામતનો ઓહદો સંભાળે છે. અને 25 વર્ષમાં એમની શહાદત વાકે થઈ ગઈ. ઇમામના જમાનામાં 2 બાદશાહો હતા. એક ખુદે મામૂન અને બીજો મુઅતસિમ, મામૂનનો ભાઈ. આ બંને બાદશાહોએ ઇમામે
જવાદ અલૈહિસ્સલામને ઘણી રીતે પરેશાન કરવાની, હેરાન કરવાની કોશિશ કરી. ઇમામને 2 વખત જે છે આ બાદશાહના બોલાવવા પર મદીનાથી બગદાદ જવું પડ્યું, કારણ કે એ વખતમાં બનુ અબ્બાસની હુકુમત બગદાદમાં હતી. મામૂન પણ ઇમામે રઝા અલૈહિસ્સલામને શહીદ કરી અને મશહદને મૂકીને તો ખુરાસાનને મૂકીને અહીં આવી ગયો હતો બગદાદમાં. તો પહેલી વખત જ્યારે ઇમામ 9 વર્ષની ઉંમરમાં મદીનાથી બગદાદ આવે છે ત્યારે એમની શાદી થાય છે. શાદી કોના સાથે? મામૂનની દીકરી સાથે. કે ઇમામની સાથે ઇમામતની શરૂઆતથી જ એક જાસૂસ રાખી દેવામાં આવી હતી કે ઇમામ શું કરે છે, ઇમામ સાથે કોણ મળવા આવે છે, કોણ નહીં, બધી ખબર હોય. અને બીજી વખત જ્યારે મુઅતસિમ બોલાવે છે તો એ ઇમામની શહાદતનું કારણ બને છે. આ એક ટૂંકો અહેવાલ હતો ઇમામની જિંદગી વિશે. પણ ઇમામની બરકત અગર જોવા જઈએ તો જ્યારે એમની વિલાદત થાય છે ત્યારે ખુદે ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે આલમે ઇસ્લામનું સૌથી બાબરકત ઔલાદ હોય તો ઈ છે આ ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ. એવી બરકત ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામની હતી કે જેની કોઈ સીમા નહીં. એક માણસ કે જેનું નામ મોહમ્મદ બિન મૈમૂન છે, એ આવે છે ઇમામે રઝા અલૈહિસ્સલામ પાસે અને કહે છે કે મૌલા, આંખનું દર્દ બહુ છે, ઘણી દવા કરાવી, નથી સરખું થતું, કંઈક તમે દુઆ પડી દો, કંઈક શફા મારા માટે. ઇમામ કહે છે કે તું જા મારા દીકરા પાસે. એ માણસ અજબ થઈ ગયો કે મૌલા, હજી તમારો દીકરો તો હજી 3-4 વર્ષનો છે, તમે દુઆ કરો, તમારો દીકરો 3-4 વર્ષમાં શું દુઆ કરશે? ઇમામ કે તું જા. અજબ થયો. ઇમામના હુકમ ઉપર જાય છે. ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામ ત્યાં હોય છે, એના પાસે હજી 3-4 વર્ષની ઉંમર છે. ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના નાના હાથ બલંદ કરે છે, અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે. એ માણસને ત્યાં ને ત્યાં શફા મળે છે. એ આવે છે ઇમામ પાસે અને કહે છે મૌલા, મને શફા મળી ગઈ, દર્દ જતો રહ્યો. ઇમામ કહે છે કે મારો દીકરો જે છે આલમે ઇસ્લામમાં સૌથી બાબરકત દીકરો છે. આ દીકરો બાબરકત ન હોય તો કેવી રીતે? કારણ કે 25 વર્ષની ઉંમર છે અને આલમે ઇસ્લામ માટે એટલી ખિદમત કરી છે કે આજે જવાનો માટે એક મોડેલ તરીકે સામે આવે છે. આજે આપણા જવાનો પોતાની જાતને ફેશન, પૈસા, આ બધી વસ્તુમાં પોતાને જોવે છે. નહીં, તમે જો ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામની જિંદગીમાં એ પણ તમારા જેમ જવાન હતા, એ કેમ જિંદગી જીવી. આજે ઇન્સાન પોતાને ઇજ્જત વાળો, પોતાને બહેતર ત્યારે સમજે છે કે જ્યારે એની પાસે દોલત, શોહરત, ઇજ્જત બધી વસ્તુ હોય. આ બધી વસ્તુ માદી વસ્તુ છે, પણ હકીકી વસ્તુ ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં જોઈએ કે ઇમામ પાસે શું વસ્તુ. બીજા ઘણા ફઝાઇલમાંથી આપણા સમાજને લગતા હું 4 ફઝાઇલ ઇમામના બયાન કરીશ અને જહેમત તમામ. સૌથી પહેલું ઇમામનું ઇલ્મ છે, નોલેજ. જ્યાં સુધી ઇન્સાન પાસે ઇલ્મ નહીં હોય ત્યાં સુધી એની કઈ વેલ્યુ. આપણને એમ થાય કે મારી વેલોર સમાજમાં ત્યારે થશે જ્યારે મારી પાસે 500 મિલિયનની ગાડી હશે, મોટર હશે. મારી વેલોર ત્યારે હશે કે જ્યારે મારી પાસે સારા કપડા હોય. નહીં, કપડા, સારી સવારી, સારું ખાવાનું, સારા એવા પૈસા, આ બધી વસ્તુ ઇન્સાનની વેલોર નથી વધારતું. વેલોર ઇન્સાનની વસ્તુ જે વધારે છે, ઇન્સાનની વેલોર 4 વસ્તુમાં છે. એમાં સૌથી પહેલું જે છે એ ઇલ્મ છે. ઇન્સાનની કિંમત એના ઇલ્મથી છે.
એક ધોકેરો જે છે, માફ કરજો, મજૂર માણસ આપણે કહીએ ધોકેરો, એ સારા કપડા પહેરી અને સારા એવા પરફ્યુમ લગાડી અને આપણી સામે આવે અને કહે કે હું બાદશાહ છું, આપણે માની લેશું? એમ કે હું મિનિસ્ટર છું, માની લેશું? હું એક પ્રોફેસર છું, આપણે માની લેશું? નહીં માની લઈએ. કેમ? કે ભાઈ અગર જો તારી પાસે એવી આવડત છે તો દેખાડ, મેદાને ઇલ્મમાં આગળ આવ. ખાલી ધોકીરો અગર જો સારા કપડા પહેરી લે તો એ સારો નથી થઈ જતો. એવી રીતે આપણી હાલત છે. અગર જો આપણે સારા પૈસા ભેગા કરી લઈએ, સારા કપડા, સારી મોટર, સારા પરફ્યુમ લગાડી લઈએ તો આપણી વેલોર નથી વધવાની. વેલોર તો ઇન્સાનના ઇલ્મથી વધવાની છે કે ભાઈ તારી પાસે કેટલું ભરેલું છે. અગર તું સારા કપડા પહેરીને આવ ને તારું માથું ખાલી હોય તો કઈ ફાયદો નથી. ઇન્સાનની વેલોર એના ઇલ્મથી છે. ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ એમની જિંદગીમાં જ્યારે મદીનાથી બગદાદ બોલાવે છે તો મામૂન સૌથી પહેલું કામ કરે છે કે મારી દીકરી હું એને દઉં છું. હા પાડી નાખે છે પરબારે. બધા પરેશાન કે આ મામૂન આ શું કરે છે? તો કે આપણે દેબા રાખીએ. મામૂન અહીંયા બે કામ કરવા ચાહે છે. એક, અગર જો ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ હારી જાય દેબામાં તો શિયાઓને કહેવા થાય કે જો આ તમારા ઇમામ ખોટા છે. અગર જીતી જાય તો પણ મામૂન જે છે બીજાને સાબિત કરવા ચાહે છે, બીજા બનો અબ્બાસને, તો એની ઇજ્જત સલામત રહે. દેબા રાખવામાં આવે. સવાલ જવાબ થયા. ફક્ત ઈ જ દિવસે નહીં, હજના સવાલ ઈ દિવસે થયા, ઇમામે જવાબ આપ્યા. બીજા દિવસે, ત્રીજા દિવસે એટલી દેબા, મોટા મોટા આલિમોને બોલાવવામાં આવતા કે આવો અને દેબા કરો. એટલે સુધી કે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ એક દિવસમાં 30,000 સવાલોના જવાબ આપે છે. કેટલા? 30,000. કોઈ સામાન્ય વાત નથી. અહીંયા મને કહેવામાં આવે કે 1 કલાક મજલિસ પડે તો મારું ગળું બેસી જાય, અને ઈ ઇમામ સવારથી સાંજ સુધીમાં 30,000 જવાબ આપે છે. અને ઈ પણ એવા જવાબ કે સામેવાળા એની પાસે બીજો કોઈ સવાલ ના થઈ શકે. એ બાબત આપણને એમ થાય બધા સવાલ ગયા ક્યાં? નથી અત્યારે આપણા પાસે એ સવાલ. શું કામ? કારણ કે એટલા આલમે ઇસ્લામ ઉપર, શિયા ઉપર જુલ્મ થયા કે બધી કિતાબો જે છે એ નાબૂદ થઈ ગઈ. તો ઇન્સાનની કિંમત જે છે એ એના ઇલ્મથી છે. મૌલાએ કાયનાત ફરમાવે છે ને કે દોલત અને ઇલ્મમાં શું ફેર છે? દોલત અને ઇલ્મમાં ફેર ઈ છે કે આપણી પાસે માલો દોલત હશે તો આપણે એની હિફાજત કરવી પડશે. એની માટે આબાદ મહેલની ભારેમાં ભારી, વજનમાં વજન વાળી 4 માણસો ઉચકે ત્યારે ડગે એવી તિજોરી લેવી પડશે. શું કામ? કારણ કે માલની હિફાજત કરવાની છે. પણ જ્યારે ઇન્સાન પાસે ઇલ્મ હશે તો એ ઇલ્મ ઇન્સાનની હિફાજત કરશે. ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામનો એક મેસેજ જે એમની જિંદગીમાંથી મળે છે એ આ છે કે ઇન્સાન તારે, તું અગર જો અમારું ચાહવા વાળો છે તો તારા પાસે ઇલ્મ હોવું જોઈએ, મારિફત હોવી જોઈએ, નોલેજ હોવું જોઈએ. બીજી વસ્તુ, ઘણા માણસો પાસે ઇલ્મ હોય છે, નોલેજ હોય છે, +5 હોય છે, પણ તકવાના મેદાનમાં કાચા હોય છે. જ્યારે ઇલ્મ છે તો પછી તકવા પણ એટલું જ વધારે હોવું જોઈએ. તકવા કોને કહેવાય? આપણને એમ થાય કે જે માણસ બહુ નમાઝ પડતો હોય એને આપણે મુત્તકી કહેશું. નહીં, મુત્તકી અને ઇબાદતમાં ફેર છે. જે માણસ મુત્તકી હશે એ નમાઝ પડતો હશે, પણ દરેક નમાઝી મુત્તકી નહીં હોય. તકવા એટલે પરેઝગારી છે. તકવા એટલે કે અલ્લાહને ધ્યાનમાં રાખી અને ગુનાહોથી દૂર રહેવું છે. આપણા 9મા ઇમામનો એક લકબ શું છે? તકી. તકવા ઉપરથી આવ્યું છે. અગર ઇન્સાન
બહુ નમાઝ પડતો હોય, રોઝા રાખતો હોય, પણ ગુનાહોથી પરહેજ ના કરતો હોય, શું આપણે એને મુત્તકી કહેશું? નહીં કહીએ. અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ઇન્નમા યતકબ્બલ અલ્લાહુ મિનલ મુત્તકીન, કે ખુદાવંદી આલમ અગર જો કોઈના અમાલ ઇબાદતને કબૂલ કરે છે તો એ ફક્ત પરહેજગાર લોકોના છે. એક માણસ કે હું શરાબ પણ પીઉં છું ને 5 ટાઈમનો નમાઝી પણ છું, ના, તારી નમાઝ ખુદાને કબૂલ નથી. એક માણસ જે છે નમાઝ પણ પડતો હોય ને ગીબત પણ કરતો હોય, ના, ખુદાને તારી નમાઝ હજી કબૂલ નથી. અગર જો તારી નમાઝ અલ્લાહને પસંદ હોત તો તું આ ગુનાહથી દૂર થતો હોત. એનો મતલબ એ પણ નથી કે હવે નમાઝ મૂકી દેવી, નહીં, નમાઝ નથી મૂકવાની, ગુનાહ મૂકવાના છે, તો એ નમાઝ કબૂલ થશે. આપણને એમ થાય ને કે આપણે તો હજી જવાન છીએ, દુનિયા તો ખપે ને. આપણે જોઈએ ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામ, કેવી પર્સનાલિટી છે ઇમામની, કેવી શખ્સિયત છે ઇમામની. મામૂન ચાહે છે કે ઇમામ હજી જવાન છે ને તો આપણે એને દુનિયાથી ખરીદી લઈએ. આ દેવામાં કામયાબ ના થયો એટલે આવો બીજા બધા નખરા ચાલુ કર્યા. શું કહ્યું? 100 રૂપાળી કનીઝોને ભેગી કરી. કેટલી 100. જાગો છો ને જવાનો, આજની મજલિસ તમારા માટે છે, કારણ કે બહુ ઓછા દેખાવ છો. 100 રૂપાળી કનીઝો ભેગી કરી અને એના હાથમાં જે છે દિયામાં ને સારા રૂબીસ ને એ બધું તશ્તમાં રાખીને ઇમામના ઇસ્તકબાલ માટે કોઈ ફૂલ લઈને ઊભી છે, તો કોઈ દિયામાં લઈને ઊભી છે, તો કોઈ રૂબીસ લઈને ઊભી છે ઇમામના ઇસ્તકબાલમાં. કે ઇમામ આવે તો એનો ઇસ્તકબાલ આ રીતે કરવામાં આવે કે ઇમામની શાયદ કોઈ ઉપર નજર પડી જાય. આપણી સામે એક હોય તોય નજર નથી ખમતી. ઇમામ જવાન હતા, એમ નથી કે ઇમામ બુઢા થઈ ગયા હતા. 9મા ઇમામની જ્યારે વાત આવે તો પછી એમની જિંદગીમાં બધા વાકયાત યા બચપન અને નવજવાનીના છે યા જવાનીના છે. ઇમામ આવે છે ઇસ્તકબાલ માટે, નહીતર આ મામૂનની દીકરી ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામના ઘરમાં છે, છતાં પણ આ બધું કામ એટલા માટે કરે છે કે ઇમામની પર્સનાલિટી નીચે પડે. 100 ખૂબસૂરત કનીઝો ઇમામના ઇસ્તકબાલ માટે ઊભી છે. ઇમામ ને બોલાવે છે, ઇમામ આવે છે. આ 100 કનીઝો ઇસ્તકબાલ માટે છે. ઇમામ ધ્યાન પણ નથી દેતા, નીચે નજર કરીને ચાલ્યા જાય છે. આ એક દર્શ છે કે ભાઈ બજારમાં ગમે એટલી દીકરીઓ છોકરીઓ દેખાતી હોય, મતલબ એ નથી કે આપણે આંખો જોઈએ. જે ઇન્સાન પોતાની નજરને નામહેરમથી ઝુકાવી લે અથવા તો અલ્લાહની બારગાહમાં ઉઠાવી લે આસમાન પર અને નામહેરમ તરફ નજર ના કરે તો ખુદાની નજદીક સૌથી પસંદીદા માણસ એ જવાન છે. વાતને આગળ વધારીએ. મહેફિલ બેઠેલી છે, બધા માણસો બેસી ગયા. આ નુકતો હવે પછીનો ખાસ તમારા માટે આદ્યો છે. હવે મહેફિલ ચાલુ થઈ તો એક યહૂદી દાઢી મોટી અને હાથમાં ઓલું શું કહેવાય મ્યુઝિકનું સાધન, ગિટાર કયો છો, શું કયો છો તમે, વગાડવાનું હોય છે તાર, ગિટાર લઈને શરૂ કરે છે ગાવાનું. ઇમામ ધ્યાન નથી આપતા. આપણે ઘણી વખત મિની બસમાં જતા હોય તો લિયાથી તના વાગતું હોય, ધ્યાન ના દઈએ. ઇમામ શીખાડીને ગયા છે કે મ્યુઝિક તો વાગે, એની સાથે તમે ડગવા ના માંડો. એ માણસ જે છે જોવે છે કે ઇમામ મારા સામે ધ્યાન નથી દેતા. મામૂન પણ ઈશારો કરે છે, પહેલેથી રાખ્યો હતો કે ઇમામને હેરાન કરે કે ઇમામ અગર જો જરાક એની સામે ધ્યાન દે એટલે કહી દે કે હા ઇમામ જે છે ગાયન સાંભળે. એ માણસ જે છે એ વગાડતો ગાતો ઇમામની નજદીક આવે છે, એકદમ ઇમામની સામે આવી જાય છે, જાણે ઇમામને પરેશાન કરવા માટે, ઇમામને સંભળાવવા માટે.
ઇમામ જોશથી બોલે છે એક વખત, ઇત્તકિલ્લાહ યા દલ ઉસ્નૂન, અલ્લાહનો ડર રાખ એ દાઢી વાળા માણસ. ઇમામની એ આવાજ હતી કે એ માણસ જે વગાડતો હતો એના હાથ ધ્રુજી ગયા, હાથમાંથી ગિટાર પડ્યું, તૂટી ગયું, અને એના હાથ જે છે એ સુકાઈ ગયા. વિચાર કરીએ શું થયું. ઇમામે આવાજ દીધી, ખુદાથી ડર એ દાઢી વાળા, એના હાથ ધ્રુજી અને સુકાઈ ગયા, અને એ માણસ જાતો રહ્યો. પછી મામૂન 2-4 દિવસ પછી એનો ખબર અંતર પૂછે છે, મળવા જાય છે કે શું થયું? તો કે હાથ સુકાઈ ગયા, આ હાથ બે હાલતા જ નથી હવે. કેમ? તો કે ઇમામે જે ચીખ માર્યું ત્યારથી મારા હાથ સુકાઈ ગયા, હું કઈ કામ નથી કરી શકતો. અને એ હાલતમાં આ દુનિયાથી રૂખસત થયો. વિચાર કરીએ, આપણને તો ખાલી અત્યારે ભૂતો જ દાબવાનું હોય છે. એવું ના બને કે આપણા ઇમામની નજર આપણા ઉપર હોય, આપણે ઈ મોટરમાં અથવા તો ઘરે ગાયન ચાલુ કરતા હોય ને, ઇમામની આવાજ આવે ને આપણા હાથ સુકાઈ જાય. કારણ કે આપણા જમાનાના ઇમામ તો ઈ કહે છે, કઈ મારા શિયાઓ, તમારા અમાલ અમારા સુધી પહોંચે છે. જ્યારે તમારા અમાલ નેક હોય છે અમે ખુશ થઈએ છીએ, જ્યારે તમારા નામે અમાલમાં ગુનાહ ભર્યા હોય છે અમે રડીએ છીએ, અમને અફસોસ થાય છે. શું આપણે એક દુઆ નથી કરતા? કઈ દુઆ કરીએ છીએ ઇમામે જમાના માટે? અલ્લાહુમ્મા કુલ્લે વલી ખર. શું કામ કરીએ છીએ આપણે? કે આપણો જમાનાનો ઇમામ જે છે એ સલામત રહે. સલામત રહે એનો મતલબ શું? એને કઈ વાગે નહીં, એને કઈ ચોટ ના લાગે, એને એ ગમગીન ના હોય. પણ ગમગીન તો આપણે કરીએ છીએ અને દુઆ આપણે કરીએ છીએ. આ બે વસ્તુ એક જગ્યાએ શક્ય બને? જરૂરી છે કે આપણે ગુનાહોથી દૂરી ઇખ્તિયાર કરીએ અને પછી ઇમામની સા માટે દુઆ કરીએ, તો એ દુઆ કબૂલ થવાની છે દોસ્તો. તો બીજી વસ્તુ, ઇમામ મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામની જિંદગીમાં ઇલ્મ છે, બીજું છે તકવા. આપણે પણ ભાગ પ્લસ સંગ કરી આવ્યા છે, ભાગ પસાર કરી છે અથવા તો નથી થઈ. લાકલ આપણી પાસે નોલેજ હોવું જોઈએ ઇસ્લામનું, દુનિયાનું, જે પણ આપણા જિંદગીમાં જરૂરિયાત છે એ નોલેજ હોવું જોઈએ. અને સાથે સાથે નોલેજ હોવું કાફી નથી, બલકે પરહેઝગારી પણ હોવી જરૂરી છે. ત્રીજી વસ્તુ જે ઇમામ મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામની જિંદગીથી જોવા મળે છે એ છે એમના અખલાક. અખલાક ઇમામના એ બહેતરીન અખલાક હતા કે જેની કોઈ સીમા નહીં. રસૂલે ખુદા માટે કહેવામાં આવે છે કે 23 વર્ષની જિંદગીમાં ઇસ્લામને ક્યાંથી ક્યાં ફેલાવી દીધો. શું કામ? કારણ કે રસૂલે ખુદાના અખલાક બહુ બહેતરીન અખલાક હતા. એવી જ રીતે ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલાતો વસ્સલામ, ઇમામે રઝા ઇમામે મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામ એવી રીતે તબલીગ કરીને ગયા કે લોકોને ગૈબત માટે તૈયાર કરી દીધા. ત્યાર પછી ફિરકાબાજી. આ અખલાક હતા ઇમામના કે લોકો એના તરફ ખેંચાતા. આપણે જવાન છીએ. જવાન છો કે ડોસા થઈ ગયા છો? જવાન છો. હવે વિચાર કરીએ કે લોકો આપણી મુલાકાત કરવી પસંદ કરે છે કે આપણાથી દૂર ભાગે છે? એક સવાલ આપણે આપણી જિંદગીમાં, આપણા અખલાક કેવા છે, ખુદ આપણે આપણી જાતને સવાલ કરીએ. બીજાને મોઢે કહેવા જશું તો આપણે એમ જ કહેશું હું સૌથી સારો છું, મારા અખલાક બહુ સારા છે. નહીં, તું તારી જાતથી સવાલ કર કે તારા અખલાક કેવા છે. અખલાકમાં બધું આવી જાય. મોટા અવાજે રાડા પાડીને બોલવું, કોઈને ગાળ દેવી, કોઈને તોછડાઈથી બોલાવવું, કોઈની ગીબત કરવી, આ બધી વસ્તુ અખલાકમાં આવી જાય. આપણે આપણી જાતથી સવાલ કરીએ આપણા અખલાક કેવા છે. ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલાતો વસ્સલામના અખલાક એ બહેતરીન અખલાક છે. અત્યારે કોઈ જવાનને કહેવામાં આવે કે ભાઈ ફલાણાને તો કોન્ડોલિયન્સ તો કે, હા એ મને શરમ થાય, મને ના આવડે. નહીં, ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલામથી શીખો કે એ બીજાને મુબારકબાદી દેવામાં, કોન્ડોલિયન્સ દેવામાં, બીજાને ભલામણ કરવામાં જરાય અચકાતા નહીં હતા.
બહેતરીન પર્સનાલિટી સાથે. ઇબ્ને મહેરાન નામનો એક માણસ હતો, ઇમામનું સહાબી હતો. એમના ત્યાં દીકરાનો ઇંતકાલ થઈ ગયો. ઇમામ પત્ર લખે છે કે એ ઇબ્ને મહેરાન, દિલગીરી વ્યક્ત કરે છે, પત્ર લખે છે કે તારો સૌથી પ્યારો દીકરો આ દુનિયાથી રૂખસત થયો છે, તમે સબ્ર કરજો, ખુદા તમને એનો અજર આપશે. આ તો ખુદાની સુન્નત છે કે ખુદા વાલિદૈન પાસેથી એની મહેબૂબાને સૌથી સારી વસ્તુને લઈ લે છે કે જેથી એના બદલામાં બહેતરીન વસ્તુ આજરી નાયત કરે, નેકી નાયત કરે એના સબ્ર ઉપર. તમે સબ્ર કરો. હું દુઆ કરું છું કે ખુદાવંદી આલમ તમને એનો બહેતરીન બદલો જલ્દીથી અદા કરે, નેક અને સાલેહ દીકરો અદા કરે તમને. આ ઈમાન છે, બહેતરીન અખલાક. ચોથી વસ્તુ ઇમામની જિંદગીમાં જે જોવા મળે છે એ છે લોકોની ખિદમત. આજે આપણી પાસે તો ટાઈમ નથી ફૈઝમાં ઉભો રહેવાનો, સર્વિસ કરવાનો પણ સમય નથી. લોકોની ખિદમત તો બહુ દૂરની વાત. ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણને શીખાડીને ગયા કે તમે તમારી જિંદગીમાં લોકોની ખિદમત કરતા શીખો. કઈ ખિદમત ફક્ત પૈસાથી જ થાય એવું નથી. તમે અહીંયા સર્વિસ કરો, એક ચમચો ઉપાડીને રાખો, એ પણ એક ખિદમત છે. કઈ લોકોના રસ્તામાં આવતી વસ્તુ હોય, અડચણ હોય, એ તમે દૂર કરો, એ પણ એક ખિદમત છે. કઈ તમારાથી બની શકતું હોય ને કઈક ભલામણ કરો, એ ખિદમત છે. એક માણસ આવે છે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ પાસે, સિસ્તાન પાસેના ગામનો છે ઈરાનનો. આવીને કહે છે, મૌલા, હું એક ગરીબ માણસ છું, મારા ગામના હાકીમે મારા ઉપર એટલો ટેક્સ નાખ્યો છે કે હું ભરી નહીં શકું, પણ મને એ ખબર છે કે એ હાકીમ જે છે એ ખાસ તમારો ચાહવા વાળો છે, શિયા છે. મૌલા, તમે એક પત્ર લખો ને કે આ કઈક ટેક્સ ઓછો કરે યા મુદ્દત આપે. ઇમામ કહે છે કે હું એને સરખી રીતે ઓળખતો નથી, જો કે ઇમામ બધાને ઓળખતા હોય, પણ આમ દેતાઈથી જેમ ક્લોઝ રિલેશન હોય એવું કઈ રિલેશન હતો નહીં. પણ તેમ છતાં હું તારું કામ કરી આપું છું, પત્ર લખું છું, અગર જો તને કામ લાગતું હોય તો. પત્ર લખે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ કે આ પત્ર લાવનાર માણસે તારા વિશે મને બહુ સારી વાત કરી કે તું એક નેક ધર્મ ઉપર છો. ખુદાવંદી આલમ તને એનો અજરે આઝીમ આપે. બે વસ્તુ, તું એક નેક ધર્મ ઉપર છો, ખુદા તને એનો અજરે આઝીમ આપે. ત્રીજી વસ્તુ લખે છે કે તું લોકોની ખિદમત કર, લોકો ઉપર અહેસાન કર, અને યાદ રાખ કે ખુદાવંદી આલમ કયામતના દિવસે દરેક નાની મોટી વસ્તુ વિશે સવાલ કરવાનો છે. ખુદા શેના વિશે સવાલ કરશે? દરેક નાની મોટી વસ્તુ. આપણા અખલાક વિશે, આપણી સખાવત વિશે, આપણા માન મર્યાદા વિશે, આપણા ઇલ્મ વિશે, આપણા ખાધા ખોરાકી વિશે, આપણી રહેણી કેણી વિશે, આપણા હલન ચલન વિશે, બધા વિશે ખુદા સવાલ કરવાનો છે. તો હવે જવાબ માટે એ માણસ લઈને જાય છે પત્ર. ત્યાંના હાકીમને ખબર પડે છે કે ઇમામે જવા દે કે તારા માટે પત્ર લખ્યો છે. એ માણસ ઇમામનો એવો ચાહવા વાળો હતો કે એ ગામની બહાર નીકળીને સામીઓ કરવા આવે છે. પૂછે છે કે આ ઇમામે મારા માટે પત્ર લખ્યો છે? તો કે હા, તારા માટે પત્ર. તો કે ઇમામે ખુદ પોતાના હાથથી લખ્યો છે? તો કે હા, ઇમામે ખુદ પોતાના હાથથી લખ્યો છે. ચૂમી ભરે છે, વાંચે છે, કહે છે શું છે તારી મુશ્કેલી? તો કે ટેક્સ નથી ભરી શકતો. ચોપડો મંગાવે છે, ચોપડામાંથી નામ જ કાઢી નાખે છે, પછી જિંદગી ભરનો ટેક્સ માફ છે. વિચાર કરે, એક કાગળ જો છે એ આટલી મદદ કરી શકતો હોય તો શું આપણે આપણા મોમિન ભાઈ માટે કઈ મદદ ના કરી શકીએ?
પરંતુ આપણે તો શું કહેવાય છે, ચાડીને ચુગલીમાંથી નવરા નથી થતા. મોમીન ભાઈની બને ત્યાં સુધી તમે ખિદમત કરો, મદદ કરો. ઇમામે જવાદ અલૈહિસ્સલામ એ શખ્સિયતનું નામ છે કે એ મોજીઝાથી જઈને મદદ કરતા, એના પાસે તાકાત હતી. એને ઇમામને જવાદ કહેવામાં આવે છે, સખી કહેવામાં આવે છે. ઇમામ દિલના રાસને જાણી અને લોકોની મદદ કરતા. ઇમામના દર ઉપરથી કોઈ ખાલી હાથે નથી ગયું. તો શું આપણે લાકલ થોડુંક આપણા સમાજ માટે ના કરીશું? ફૂલ નહીં તો ફૂલની પાખડી, ફૂલની પાખડી નહીં તો આ શરીરના હાથથી કંઈક તો મદદ કરી શકીએ આપણે. આ મદદ કરવી એ જ કયામતમાં કામ લાગવાનું છે. નહીતર અગર જો અલ્લાહની મખલુકની મદદ નથી કરી તો પછી કયામતમાં ખુદાવંદી આલમ દરેક નાની મોટી વસ્તુ ઉપર સવાલ કરશે. પણ અગર જો અહીંયા કંઈક લોકોની ખિદમત કરી હશે તો ત્યાં કંઈક રેમીઝ મળશે. ત્યાં કર્યું છે ઓકે. હત્યા કે હદીસમાં છે, જે કોઈ ઇન્સાન સવારે ઉઠે મયસ્બ વલમ યહતિમ બિઉમુરિલ મુસ્લિમીન ફહુવ લયસ બિમુસ્લિમ, કે જે કોઈ ઇન્સાન સવારે ઉઠે અને એને પોતાના મોમિન ભાઈની ફિકર ના હોય તો એ અસલન મુસલમાન કહેવાને લાયક નથી. અને આજે જમાનામાં મુસલમાનનો ખૂન પી રહ્યો છે, એને શું આપણે મુસલમાન કહેશું? ઇસ્લામ તો એ છે કે તમે તમારા મોમિન ભાઈની મદદ કરો, મદદરૂપ. એ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ મામૂનના જમાનામાં હતા. મામૂન જ્યારે જહન્નમ વાસિલ થયો, તેનો ભાઈ મુઅતસિમ ગાદી ઉપર આવે છે. જ્યારે ગાદી ઉપર આવે છે તો બસ 2-3 વર્ષમાં જ મામૂનની જેમ કંઈ પણ કરી ના શક્યો અને ઇમામની ઇજ્જત વધતી જોઈ સહન પણ ના કરી શક્યો. એટલે મામૂનના દીકરાને ભોળવે છે, ઇબ્રાહીમને, કે તું તારી બહેનને કે આપણું એક કામ કરી દે. અને આ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામની ઘરવાળી પણ, કારણ કે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામે બીજી શાદી પણ કરી હતી, એટલે હસદથી તડપી રહી હતી અને પૂરી જિંદગી મામૂનની માટે જાસૂસી કરી અને મામૂન પછી મુઅતસિમ માટે જાસૂસી કરતી. હવે તૈયાર થાય છે, એનો ભાઈ એને ચડાવે છે અને ઝેર તૈયાર કરવામાં આવે છે. ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ રોઝાથી હતા, રોઝો રાખેલો હતો અને ઇમામના ખાવામાં ઝેર નાખી દેવામાં આવે છે. ઇમામ એ ખાવાથી ઇફતાર કરે છે અને પછી એટલું જ કહે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ઇમામ કહે છે, તે જે આ કામ કર્યું છે એનાથી તને ફાયદો નહીં થાય. તને એમ હતું કે તને મુઅતસિમ પાસેથી પૈસા અને ઇનામ મળશે, નહીં, તું પૂરી જિંદગી ગરીબ રહેશ. ઇમામનો આ બોલ હતો કે એવા બીમારીમાં મુબતલા થઈ જાય છે કે બધા પૈસા એના જે મળ્યા હતા બધા બીમારીમાં ચાલ્યા ગયા. અને ઇબ્રાહીમ પણ એવી ખતરનાક મોતથી મરે છે, કૂવામાં પડી જાય છે, બહાર જનાઝો કાઢે છે, એકદમ ગંધાતો હતો. પરંતુ શું ફાયદો મળ્યો કે 25 વર્ષની ઉંમરમાં ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામને ઝહેર આપ્યો. ઇમામે અલી નકી અલૈહિસ્સલામને યતીમ કરી દીધા. હજારો શિયાઓ ભેગા થયા. ઇમામને શાનો શૌકતથી ગુસ્લો કફન આપવામાં આવે છે, નમાઝે જનાઝા પઢવામાં આવે છે. આ ઇમામને સિપુર્દિલ્લાહ કરવામાં આવે છે. હું કહીશ, મોલા તમે જવાન હતા, 25 વર્ષની ઉંમર હતી, પરંતુ હા, કરબલાના મેદાનમાં પણ એક જવાન દેખાય છે કે જેનું નામ અલી અકબર છે. પરંતુ જ્યારે એમની શહાદત વાગે તો એમના સીનામાં બરછીનું ફળ હતું, જગ્યાએ જગ્યાએ જખમોથી ચૂર હતા. જ્યારે ઇમામે હુસૈનની શહાદત વાગે તો અલી
अय्य मुनकलिबी यनकलिबून। खुदा वासिदर मोहम्मद और आले मोहम्मद में हमारी मजलिस अज़ान कबूल फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा। खुदाया हमने इल्म तक़वा अखलाक मारिफत ने तौफ़ीक़ात नसीब फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा। हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर मजल अजीब फरमा। रब्बना तक़ब्बल इन्नका अंतस समीउल अलीम। मातम